નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર હું એક ટેબલની મદદથી તમને બારે કાળ શીખવાડી દેવાનો છે. હા મિત્રો, એક જ ટેબલ તમારે આજીવન યાદ રાખવાનું છે અને જિંદગીભર તમે એક પણ ટેન્સ નહીં ભૂલો. તો મિત્રો, તમને એક વિનંતી કરીશ કે વિડીયો છે એને અંત સુધી જોવાનો છે. મિત્રો, ઇંગ્લિશની અંદર મેઇન 3 ટેન્સીસ છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. અને તેના પણ બીજા પ્રકારો છે. એટલે જો તમને કોઈ પૂછે કે ઇંગ્લિશમાં કુલ કેટલા ટેન્સીસ છે, તો કે 12 ટેન્સીસ છે, પરંતુ મેઇન 3 છે. હવે 12 ટેન્સીસ કયા છે? તો કે 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ. મિત્રો જોવો જોઈએ, જે અહીં સિમ્પલ ટેન્સીસ છે એને ઇનડિફાઇનાઇટ ટેન્સીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ થઈ ગયો, સિમ્પલ પાસ્ટ થઈ ગયો અને સિમ્પલ ફ્યુચર થઈ ગયો. તેવી જ રીતે કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થઈ ગયો, કોન્ટિન્યુઅસ પાસ્ટ થઈ ગયો, કોન્ટિન્યુઅસ ફ્યુચર થઈ ગયો. એ જ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર થઈ ગયો. એ જ રીતે પરફેક્ટ કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થઈ ગયો, પરફેક્ટ કોન્ટિન્યુઅસ પાસ્ટ થઈ ગયો અને પરફેક્ટ કોન્ટિન્યુઅસ ફ્યુચર થઈ ગયો. ક્લિયર છે મિત્રો? તો હવે હું તમને એ કહી દઉં કે પ્રેઝન્ટ એટલે વર્તમાન, જે અત્યારનો સમય છે, જે અત્યારે થઈ રહ્યું છે, તેને આપણે પ્રેઝન્ટ કહીએ છીએ. પાસ્ટ એટલે શું? તો કે ભૂતકાળની ઘટના, વીતેલા સમયમાં જે ઘટનાઓ થઈ ગઈ, બરાબર, તેને આપણે પાસ્ટમાં દર્શાવીએ છીએ. અને ફ્યુચર એટલે શું? તો કે જે થવાનું છે, જેની સંભાવના છે. ક્લિયર છે મિત્રો? તો જોવો જોઈએ, અહીં પહેલો છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર છે. તો મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે ટુ બીનું રૂપ યુઝ થાય છે એ ડુ અને ડઝ જ યુઝ થાય છે, બરાબર છે. હી સી ઇટની અંદર ડઝ લાગે છે, આઈ વી યુ ધેયની સાથે ડુ લાગે છે. અને મિત્રો, પ્રેઝન્ટ ટેન્સની અંદર V1 અને V5 નો જ યુઝ થાય છે, બરાબર. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને V5 એટલે એસ અથવા તો ES વાળું રૂપ. ક્લિયર છે મિત્રો? હવે V1 અને V5 ક્યારે લાગે છે? તો કે જો કર્તા એટલે કે જો સબ્જેક્ટ તમારો હી, સી અને ઇટ હોય, એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય, તો તેની સાથે હંમેશા V5 લાગશે અને આઈવીયુ ધેય સાથે હંમેશા V1 લાગશે. ક્લિયર છે મિત્રો? ડુ ડઝ છે, બરાબર, એનું તમે ભૂતકાળમાં જતો તો ડુ ડઝનું ભૂતકાળ છે એ ડીડ થાય છે. અને પાસ્ટ ટેન્સની અંદર V1 અને V2 નો યુઝ થાય છે. મિત્રો, V1 છે, બરાબર છે, એ ભૂતકાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ યુઝ થાય છે. ક્લિયર છે? અને દરેક હકાર વાક્યની અંદર કરતા પછી સીધું જ V2 આવશે. તેવી જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર તમે વિલ લગાડો કે શેલ લગાડો, બરાબર છે. જૂના ગ્રામર પ્રમાણે આઈ અને વી સાથે જ્યારે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો છો અથવા તો એસરેટિવ સેન્ટેન્સ બનાવો છો, ત્યારે એની સાથે શેલ લાગશે. પણ હવે કોઈ પણ કરતા હોય તમે વિલ લગાડશો તો પણ ચાલશે. અને ફ્યુચર ટેન્સની અંદર વિલ પછી હંમેશા V1 જ આવશે. વાક્ય છે એ કોઈ પણ હોય, હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે અને પ્રશ્નાર્થ હોય તોય ભલે. તો જોજો, અહીં એક એક્ઝામ્પલ લીધું છે કે પ્રેઝન્ટની અંદર આઈ પ્લે એટલે કે હું રમું છું, આઈ પ્લેડ હું રમ્યો, અને આઈ વિલ પ્લે એટલે કે હું રમીશ. તો આ હતા આપણા 3 સાદા કાળ, બરાબર છે મિત્રો. તેવી જ રીતે બીજો જે ટેન્સ છે એ છે કોન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર છે. એની અંદર આપણે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ તો પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સની અંદર એનું જે ટુ બીનું રૂપ છે, બરાબર છે, એ છે એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર પછી હંમેશા V4 જ આવશે. એક બીજી વસ્તુ પણ કહી દઉં, જેટલા પણ ચાલુ એટલે કે જેટલા પણ કોન્ટિન્યુઅસ ટેન્સીસ છે એની અંદર હંમેશા જે તે કાળના ટુ બીના રૂપ પછી V4 જ આવશે. તમે જોઈ શકો છો, અહીં પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ છે તો એમ, ઇઝ, આર પછી V4 છે. કોન્ટિન્યુઅસ પાસ્ટ છે તો વોઝ અને વર પછી V4 છે. અને તેવી જ રીતે જે આપણો કોન્ટિન્યુઅસ ફ્યુચર છે તો એની અંદર વિલ બી અને પછી V4 આવશે. ક્લિયર છે મિત્રો? તો એનું એક ઉદાહરણ લીધું છે કે આઈ એમ પ્લેઇંગ, બરાબર છે, હું રમી રહ્યો છું. આઈ વોઝ પ્લેઇંગ હું રમી રહ્યો હતો, અને આઈ વિલ બી પ્લેઇંગ હું રમી રહ્યો હઈશ. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં કે આઈ સાથે હંમેશા એઝ લાગે છે, હી સી ઇટની અંદર હંમેશા ઇઝ લાગે છે, વી યુ અને ધેય સાથે હંમેશા આર લાગે છે, બરાબર છે. આઈ સાથે વોઝ લાગે, હી સી ઇટ સાથે વોઝ લાગે, બાકી બધી જગ્યાએ વેર લાગશે. તેવી જ રીતે કરતા કોઈ પણ હોય બધી જગ્યાએ વિલ લાગશે. ક્લિયર છે મિત્રો? હવે છે પરફેક્ટ. પરફેક્ટ એટલે પૂર્ણ, બરાબર છે. કોઈ પણ પૂર્ણ કાળ હોય, બરાબર છે, એની અંદર હંમેશા જે તે પૂર્ણ એટલે કે જે તે પરફેક્ટ ટેન્સના ટુ બીના રૂપ પછી V3 જ આવશે. તમે જોઈ શકો છો, અહીં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું જે ટુ બીનું રૂપ છે હેવ અને હેઝ છે, બરાબર છે. હી સી ઇટ સાથે હેઝ લાગે, બાકી બધી જગ્યાએ હેવ લાગે. તેવી જ રીતે જે પરફેક્ટ પાસ્ટ છે એનું જે ટુ બીનું રૂપ છે એ છે હેડ. તો કરતા કોઈ પણ બધી જગ્યાએ હેડ લાગશે, પછી આવશે V3. તેવી જ રીતે પરફેક્ટ ફ્યુચર છે, બરાબર છે, તો એનું જે ટુ બીનું રૂપ છે એ વિલ અને હેવ છે, એના પછી V3 આવશે. ક્લિયર છે મિત્રો? તો જે પરફેક્ટ છે એ શું બતાવે છે કે કોઈ કામ છે થઈ ચૂક્યું હતું અને
થઈ ચૂક્યું હશે. ક્લિયર છે? આ 3 પરફેક્ટ ટેન્સીસનું ડેફિનેશન છે. તો જોજો અહીં આપણે જે ઉદાહરણ લીધું છે કે આઈ હેવ પ્લેડ, હું રમી ચૂક્યો છું. બરાબર છે? આઈ હેડ પ્લેડ, હું રમી ચૂક્યો હતો. અને આઈ વિલ હેવ પ્લેડ, હું રમી ચૂક્યો હઈશ. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે આપણો જે લાસ્ટ ટેન્સ છે પરફેક્ટ કોન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણકાળ. બરાબર છે? ચાલુ પૂર્ણકાળ મિત્રો શું બતાવે છે કે ચાલુ પૂર્ણકાળ એ વસ્તુ બતાવે છે કે એની અંદર ક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે, ક્રિયા ચાલુ પણ છે. બરાબર છે? આવું જે કાળ બતાવે તેને આપણે પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો જોવો જોઈએ અહીં જે પરફેક્ટ કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે તો હેવ અને જે હેઝ છે, બરાબર છે, એ શું બતાવે છે? ક્રિયા પૂર્ણ થઈ ગઈ એવું બતાવે છે. બરાબર છે? આ V4 છે એ ચાલુ છે એવું બતાવે છે. અને અહીંયા જે ટુ બી છે એ છે મિસ્ટર બીન એટલે કે બીન એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર બરાબર છે હેવ એસ પછી બીન પછી V4 આવશે. પરફેક્ટ કોન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની અંદર હેવ અને હેઝનું છે બરાબર ભૂતકાળ હેડ થાય એના પછી બીન અને પછી V4 આવશે. તેવી જ રીતે પરફેક્ટ કોન્ટિન્યુઅસ ફ્યુચરની અંદર બરાબર છે વિલ હેવ બીન પછી V4 આવશે. તો અહીં ઉદાહરણ જોવો જોઈએ કે આઈ હેવ બીન પ્લેઇંગ, આઈ હેડ બીન પ્લેઇંગ અને આઈ હેવ બીન પ્લેઇંગ. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું છું કે તમને બારે કાળ બહુ જ સરસ રીતે હું સમજાવી ચૂક્યો હોઈશ. બરાબર છે મિત્રો? વિડીયો છે એ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એક ફેસબુક ગ્રુપ તથા એક વોટ્સઅપ ગ્રુપની અંદર આની લિંક જરૂર શેર કરજો. બરાબર છે? જલ્દી જ મળીશું આવા જ એક રોમાંચક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.